તો તમે કન્ફ્યુઝ છો કે શું પોસ્ટ કરવાનું. પોસ્ટ આપણે ડેલી પોસ્ટ તો કરવી છે, પણ શું કરવું છે એના માટે કન્ફ્યુઝ હોય તો આ વિડીયો લાસ્ટ સુધી જોજો. હું તમને તમારું કન્ફ્યુઝન દૂર કરી દઈશ. સૌથી પહેલાં હું તમને 7 દિવસનો કોન્ટેન્ટ પ્લાન બનાવીને આપીશ. એ 7 દિવસનો પ્લાન તમારે કન્ટિન્યુઅસ ફોલો કરવાનો છે. એનાથી તમારું પેજ એક્ટિવ રહેશે, ક્લાયન્ટ તમારા ઉપર ટ્રસ્ટ કરશે અને બુકિંગ ફાસ્ટ આવવાનું શરૂ થઈ જશે. સૌથી પહેલા દિવસે આપણે કરવાનું બર્થડેનું. તો સોમવારે આપણે બર્થડેના કોન્ટેન્ટ બનાવીશું, મતલબ બર્થડેની ઓફર જનરેટ કરીશું અને એ આપણે પોસ્ટ કરીશું, એટલે ક્લાયન્ટને ખબર પડે કે આમની પાસે કઈ કઈ ઓફરો અવેલેબલ છે. બીજા દિવસે આપણે કરીશું મેટર્નિટી પોઝિસ વિશે આપણે જાણકારી આપીશું. મતલબ વધારે લોકોને ખબર જ નથી હોતી કે પોઝિસ શું હોય છે, તો આ પોઝિસ વિશે આપણે જાણકારી આપીશું અને એ પોસ્ટ કરીશું. ત્રીજા દિવસે આપણે કરવાનું બિફોર અને આફ્ટર એડિટિંગ બતાવવાનું. મતલબ એક રો ફોટો બતાવો અને એક એડિટ કરેલો ફોટો બતાવો, એટલે એમને તરત ખબર પડી જશે કે વેરી ગુડ, આ આટલું સારું કામ કરે છે, તો આપણે કામ તો આમની પાસે જ કરાવવું જોઈએ. ચોથા દિવસે આપણે ટેસ્ટિમોનિયલ વિડીયો બનાવવાના. મતલબ કે આપણા કોઈ પણ ક્લાયન્ટ હોય એમની પાસે આપણે જ્યારે બી આપણું ઇવેન્ટ પૂરું થાય એટલે 1 મિનિટ અથવા તો 15, 20, 30 સેકન્ડ સુધીનું એક વિડીયો બનાવડાવો કે તમારા કામથી એ લોકો ખુશ છે. એ તમારે જો ફોર્મેટ જોઈતી હોય તો મને કહેજો, હું તમને આપી દઈશ. પછી 5મા દિવસે આપણે એક લિમિટેડ સ્લોટવાળો વિડીયો બનાવવાનો. મતલબ કહેવાનું તમારે એમને જાણકારી આપવાની કે આમની પાસે વધારે ટાઈમ નથી, વધારે જગ્યા ખાલી નથી, 4 કે 5 જ શૂટ કરે છે વેડિંગની વાત કરીએ તો, અને બાકી બર્થડે હોય કે મેટર્નિટી હોય એ આપણે 5, 7, 8, 10 એવી રીતે આપણી રીતે તમે જેવી રીતે તમે ફ્રી હોય એવી રીતે તમે ઓફર બનાવો અને એ ઓફર તમે અહીંયા એડ કરો અને એની ઓફરની એક રીલ્સ બનાવીને અપલોડ કરો. બિહાઇન્ડ ધ સીન જ્યારે બી તમે શૂટ કરતા હો તમારો એક છોકરો તમારા શૂટ કરતો હોવો જોઈએ બિહાઇન્ડ ધ સીન. મતલબ અને એ આપણે બિહાઇન્ડ ધ સીન કરીને રીલ્સ બનાવીને નાખવાની રહેશે. 7મા દિવસે તમારે ક્લાયન્ટને સવાલ પૂછવાના છે. ક્લાયન્ટને જ્યારે બી આપણું ઇવેન્ટ પૂરું થાય તો આપણે ક્લાયન્ટ સાથે વાતચીત કરીએ, એ થોડાક 2-4 વિડીયો ક્લિપ નાખી દેવાની, એટલે ક્લાયન્ટને ટ્રસ્ટ બનશે, તમારું પેજ એક્ટિવ રહેશે, ક્લાયન્ટ ટ્રસ્ટેડ બનશે, તમારા ઉપર ટ્રસ્ટ કરશે અને તમારું બુકિંગ ફાસ્ટ થવાની શરૂઆત થઈ જશે. તો આ પ્લાનને સેવ કરી લો અને આજથી જ આને અપ્લાય કરો, કારણ કે તમારે 1 લાખ રૂપિયા તો કમાવા છે ને મહિને ભાઈ. તો આ રીલ્સ બનાવવાનું શરૂ કરી દો, રેગ્યુલર આ રીતની પોસ્ટ કરવાનું શરૂ કરો. તમારું પેજ 100% ગ્રો થશે, વધતા તમારા પેજ એક્ટિવ રહેશે, વધતા તમને ક્લાયન્ટ પણ મળવાના શરૂ થઈ જશે.